મોબાઈલ અને સોશિયલ મીડિયાના જમાનામાં જ્યાં યુવાનો એઆઈ ટૂલ્સને પસંદ કરતા હોય છે, ત્યારે સુરેન્દ્રનગરના એક યુવકે કેલિગ્રાફીમાં શ્રીમદ ભગવદ્ ગીતા કૃષ્ણલીલાનું લખાણ કર્યું છે અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી બતાવી છે અને સાથે સાથે ઇન્ફ્લુએન્સર વર્લ્ડ ઓફ બુક રેકોર્ડમાં પણ સ્થાન મેળવ્યું છે. તો ચાલો જોઈએ આ 18 વર્ષના આર્ય જાદવની કેલિગ્રાફી સફર વિશે. થોડા સમય પહેલાં મેં આસામના એક વૃદ્ધ મહિલાને કાપડ ઉપર ભગવદ્ ગીતા લખતા મેં જોયા હતા. તેમને એક આસામની લોકલ લેંગ્વેજ અને તે ઉપરાંત તેમને ઇંગ્લિશ અને હિન્દીમાં પણ ભગવદ્ ગીતા લખી હતી. તો તે જોઈને મને વિચાર આવ્યો કે જો તેઓ આ ઉંમરમાં લખી શકે છે તો હું પણ લખી શકું છું. ઝાલાવાડના જોરાવરનગરમાં જન્મેલા અને હાલ અમદાવાદ ખાતે સેપ્ટ યુનિવર્સિટીમાં આર્કિટેક્ચરનો અભ્યાસ કરતા આર્ય જાદવના વિચાર જેટલા ઉચ્ચ છે, મહેનત પણ તેટલી જ ગહન છે. હું લગભગ પાછલા 10 વર્ષથી કેલિગ્રાફી શીખી રહ્યો હતો. કેલિગ્રાફી મેં કોઈ પ્રોફેશનલી કોઈ જગ્યાએ શીખી નથી. યુટ્યુબ પર વિડીયોઝ જોઈને અને જાતે જ તે શીખી રહ્યો હતો. ભગવદ્ ગીતા લખવા માટે મેં કુલ દિવસના 7 થી 8 કલાક આપ્યા હતા અને 15 દિવસમાં મેં ભગવદ્ ગીતા લખી હતી. દિવસ દરમિયાન હું મારા કોલેજનું કામ કરતો હતો અને રાતના 7 થી 8 કલાક ફાળવીને મેં ભગવદ્ ગીતા લખી હતી. ભગવદ્ ગીતા લખ્યા પછી મેં તેને વર્લ્ડ રેકોર્ડમાં અપ્લાય કર્યું હતું અને વર્લ્ડ રેકોર્ડમાં અપ્લાય કર્યા પછી તે લોકોએ મેં જે લખ્યું હતું એ આખું જોઈ પરખીને મને સર્ટિફિકેટ, શિલ્ડ અને મેડલ આપીને સન્માન કર્યું હતું. આના સિવાય મને પેઇન્ટિંગનો બી શોખ છે. તો પેઇન્ટિંગ મેં રાજા રવિ વર્માની ઘણી બધી પેઇન્ટિંગ ચારકોલ પેઇન્ટિંગ બનાવીને મેં લક્ષ્મી વિલાસ પેલેસમાં મેં ગિફ્ટ પણ કરી હતી ત્યાંના રાજવી પરિવારને. અને શું છે આ કેલિગ્રાફી? શું તે કોઈ લિપિ છે? કેલિગ્રાફી કોઈ ભાષા નથી. કેલિગ્રાફી એક કાઇન્ડ ઓફ આર્ટ છે જે ઇન્ડિયામાં પહેલાંના જમાનામાં રાજાઓ જે લેટર લખતા હતા તે બીજાને લખવા માટે તે સારી રીતે લખતા હતા, સારા અક્ષરોમાં લખતા હતા. તેને જ તે કેલિગ્રાફી કહેવાય છે. અને આજના મોડર્ન જમાનામાં એમાં સુધારા વધારા થઈને કેલિગ્રાફી અત્યારે એક બહુ પોપ્યુલર આર્ટ છે. ઇંગ્લિશ સિવાય લેટિન, ગુજરાતી અને હિન્દી કેલિગ્રાફી પણ હું અત્યારે શીખી રહ્યો છું. વળી પ્રશ્ન એ થાય કે આ નવયુવાનિયાને 800થી વધુ પાનામાં ભગવદ્ ગીતા અને 14 ફૂટના કાપડ પર કૃષ્ણલીલા કેલિગ્રાફીમાં કંડારવાનો વિચાર કેવી રીતે આવ્યો? જે આ ભગવદ્ ગીતા લખી છે એનો મેઇન ઇન્ટેન્સ એ જ હતો કે અત્યારનું યંગ જનરેશન જે વેસ્ટર્ન કલ્ચર તરફ જઈ રહ્યું છે એના બદલે જો ભગવદ્ ગીતા લખે, એને સમજે, વાંચે તો આપણું કલ્ચર, જે આપણો સનાતન ધર્મ છે એના તરફ પાછા ફરે અને યંગ જનરેશન યુટ્યુબ ને મોબાઈલને જે બધું યુઝ કરે છે એનાથી થોડા આ તરફ વળે અને આપણી જે સંસ્કૃતિ છે એને ઉજાગર કરે. 18 વર્ષના આર્યએ સનાતન સંસ્કૃતિના વારસાને આગળ ધપાવવાનું બીડું ઝડપ્યું હોય તેવું લાગે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરેન્દ્રનગરથી બ્રિજેશ ત્રિવેદીનો રિપોર્ટ.